આપણે કુકાવ તાલુકાના ઉજળા ગામની અંદર આજે છવી તો ખેડૂતની મુલાકાત હતા કીધું કે આપણે બીજા પણ ખેડૂતને બતાવીએ કે ફૂલે પુષ્પના રિઝલ્ટ કુકાવ તાલુકાની અંદર કેવા છે। તો તમે જોઈ શકો અત્યારે આ રીતની તુવેર છે અને ઉત્પાદન દ્રષ્ટિએ તો પણ બહુ સારું આવશે। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ નવા ઉજળા ગામની અંદર કુકાવ તાલુકાના। તો અહીંયાના પ્રગતિશીલ ખેડૂત છે તો ઉજળાની અંદર ઘણા ખેડૂતને આપણે વિઝિટ પણ કરી। તો આજે એક કાંતિભાઈ કરીને છે એમની વાડી આપણે આવ્યા છીએ તો એમને પૂછ્યું કે ભાઈ આ તુવેરનું વાવેતર કેટલા વીઘાનું કરેલું છે। તો સૌપ્રથમ કાંતિભાઈ તમારું નામ આપજો। કાંતિભાઈ વિઠ્ઠલભાઈ કાવઠિયા, ગામ નવા ઉજળા, અને આ 4 વીઘાનું વાવેતર છે અને પુષ્પે તુવેર ફૂલે પુષ્પા તુવેર છે અને આ છારામાં સારી છે। આની ઉપર નજર રાખવી પડે, ઈયળ નો આવી જો ટૂંકમાં કોઈ પણ પાકની અંદર ઈયળ આવે તો એ તો આપણે નુકસાન થાય। અત્યારે કોઈ પણ સંજોગોમાં ઈયળ કે કાંઈ એવું નથી। બીજા નંબરમાં કે તમને તુવેરની માહિતી ક્યાંથી મળી હતી? કે અમને મારો દોસ્તાર હતો એને જુનાગઢ થી નાથી પૂછ્યું કે તમને કુકાઓ મરી જશે। બરોબર છે। એટલે તમે કોઈ ફિલ્ડ જોયા હતા કે એમ? નહીં, ક્યાંય અમે જોયું નહોતું, એનું વિડીયો માં જોઈ લીધું। હું વિડીયો જોઉં એટલે આને મેં વવરાવી। તો બાજુમાં આપણે ધનજીભાઈ છે, આપણે ધનજીભાઈ ની વાડીએ પણ વિઝિટ કરી તો એમને પણ કેટલા વીઘા તમે ધનજીભાઈ વાવી છે? મેં 6.5 વીઘાની 6.5 વીઘાની એના ખેતરમાં વાવી છે। બાજુમાં તમારી બાજુમાં આપણે ગયા તો જંતીભાઈ વાવી છે 7 વીઘાની તુરિયા 7 વીઘાની વાવી છે। એટલે તમારા ગામની અંદર 5-6 ખેડૂતો વાવતર કર્યું છે અને બધાના રિઝલ્ટ અત્યારે પણ સારા છે। તો આજે આપણે કાંતિભાઈ ની વાડી આવ્યા હતા, કીધું કે આપણે બતાવી કે અહીંયા કેવો ઘેરો છે અને અહીંના કેવા રિઝલ્ટ છે। તો તમે કાંતિભાઈ શું ભલામણ કરો, બીજા ખેડૂતને આ તુવેર વાવેતર કરવું કરી શકાય? કરાય। આ સારામાં સારું છે અને આમાં છે ને બે પેદાઈ આવે। તમે આની અંદર હતું પાક છે નો વાવેતર? માંડવી, મગફળી। માંડવી કેવી ગુજરી? આમાં માંડવી આમાં 22 મણ થઈ, 22 મણ માંડવી થઈ અને બીજામાં અત્યારે તમારે મને ગણો તો અડધો શાળો પાક ગણ્યા। હા, એટલે કે તમારે મને છેણા ઘઉં એ બધું હજી અડધે પલે પૂગે નીકળી જાય। અત્યારે નહીં રીતે છે, અત્યારે તમારે આમ ગણો તો ઓલરેડી આમ ગણો તો અહીંયા 70-80% અત્યારે સીંગું બંધાઈ, આ સીંગું બંધાઈ ગઈ છે। એટલે તમારે હજી 35 દિવસ લે પાકવાના। આ પાકવાનું 35 દિવસ, ભલે 35 તમારે ખેર પછી આજે આપણે 15 તારીખ 17 તારીખ થઈ ને? હા, એટલે ખેર પછી તમારે 5-7 દિવસે આ ઘેરો પાકશે। હા, તો આ રીતનો અત્યારે ઘેરો છે ને આપણે કોઈ એક સારો છોડવો કે એ રીતનો વિડીયો નથી બનાવવો અને લાગત જે વસ્તુ બતાવે હોય ને એ જ હું તમને બતાવું છું। બસ તમે જોઈ શકો। હા, ના તુવેર પણ બહુ સારી છે। હું તમને છે ને બહારથી તમે ઘેરો બતાવું કેવો છે। આપણે અંદર હતા 5 દી કેડે જોવાયો તાવ ઉઈ ગયો। તો આ ટાઈપનું અત્યારે ફાલ છે અને હું તમને છે ને ફરતી કર બતાવું, કારણ કે એવું છે કે આપણે અંદરથી તમે જુઓ ને તો આમ એટલું બધું ખ્યાલ ન આવે, બરોબર છે। અત્યારે અહીંયા જીરું પણ વાવેતર કરેલું છે તો આ રીતનું અત્યારે ફ્લાવરિંગ છે। આપણે કુકાવ તાલુકાના ઉજળા ગામની અંદર આજે છવી તો ખેડૂતની મુલાકાત હતા, કીધું કે આપણે બીજા પણ ખેડૂતને બતાવીએ કે ફૂલે પુષ્પના રિઝલ્ટ કુકાવ તાલુકાની અંદર કેવા છે। તો તમે જોઈ શકો અત્યારે આ રીતની તુવેર છે અને ઉત્પાદન દ્રષ્ટિએ તો પણ બહુ સારું આવશે। આપણે એમ નથી કહેતા એટલા બધા મણિકા થઈ જાય એટલા થઈ જાય, પણ બધી વેરાયટી કરતાં સારું ઉત્પાદન આવશે એવું અત્યારે ફિલ્ડ જોતા એવું લાગે છે। તો તમે પણ જોઈ શકો। તો આ રીતનું ફિલ્ડ છે। તો બસ આજે આટલું, નમસ્કાર।